હેલો નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટાર્ટ કરીશું વિભાગ એફ નો સમ નંબર 1 એન્ડ સમ નંબર 2 સ્ટાર્ટ કરીશું. બરોબર છે. સ્વાધ્યાય વિભાગ એફ ખૂબ મહત્વનું છે. એટલા માટે મહત્વનું છે કે 5 ગુણના 2 દાખલા અહીંથી આવશે. તો ઇમ્પોર્ટન્ટ તો છે જ. તો ચલો વન બાય વન બધા જ સમ આપણે કમ્પ્લીટ કરવાના છે. તો શરૂઆત કરીએ છીએ આપણે સર્વપ્રથમ સમ નંબર 1 થી. ચલો શું કીધું છે આપણે વાંચીએ. 8 જિલ્લાઓમાં ખાતરનો વપરાશ ટનમાં અને ઉત્પાદકતા પણ ટનમાં નીચેની માહિતી આપેલી છે. ઓકે, આપણે રીત જોવાની છે. કઈ રીત છે? કાલ્પિયર્સનની રીત આપેલી છે. કાલ્પિયર્સનની રીત તમને ખ્યાલ છે ને? બંને મધ્યક પૂર્ણાંકમાં હોય તો જ તમારે x - x બાર કરવાનું છે. જો બેમાંથી કોઈ એક પણ અપૂર્ણાંક આવી જાય અથવા તો બંને હોય તો યુવી ની રીત કરીશું. તો ચલો સર્વપ્રથમ પહેલા આપણે તો મધ્યક શોધીશું ભાઈ. ચલો સિગ્મા x અપોન n y બાર બરાબર સિગ્મા y અપોન n. ચલો ક્લિયર છે? એકદમ મસ્ત. સ્ટાર્ટ કરીએ છીએ. સિગ્મા x 15 પ્લસ 18 પ્લસ 20 પ્લસ 25 પ્લસ 29 પ્લસ 35 પ્લસ 40 પ્લસ 38. આન્સર કેટલો આવે છે? 220. તો 220 ના છેદમાં 8. કેમ? આપણી પાસે 8 જિલ્લા છે. તો ડિવાઈડ 8 કરી દઈએ તો જવાબ કેટલો મળે આપણને? 27.5. બસ આપણે એ જ નક્કી કરવું છે કે યુવી ની રીત થાય કે x - x બાર ની રીત થાય. આપણને પોઈન્ટમાં મળી ગયું એટલા માટે તો મધ્યકની ગણતરી કરી છે આપણે. ચલો તો યુવી ની રીત થઈ જશે પણ આપણે y ગોતવો પડે. ચલો y બાર શોધી લઈએ. 85, 93, 95, 105, 115, 130, 140, 145. 908 છેદમાં 8. તો જવાબ આવશે 113.5. 113.5. ચલો ક્લિયર છે અહીંયા સુધી બધાને? એકદમ ઈઝી. ચલો આગળ વધીએ. પહેલા જે ટોટલ આવ્યું છે ટોટલ આપણે લખીએ. એની પહેલા આપણે કિંમત ધારવી પડશે. તો આપણે હંમેશા નાની કિંમત હોય છે એ જ આપણે ધારીએ છીએ. તો નાની કિંમત આપણે અહીંયા 15 અને એ કઈ છે 85. એવો કોઈ નિયમ નથી. તમારે જે મધ્યક આવ્યો છે એની આગળ પાછળની અથવા એ કિંમત પણ ધારી શકાય છે. પરંતુ સૌથી નાની રહી હોય ને તો જે પણ આપણને મળશે ને યુ અને વી એ બધા જ આપણને ધન સંખ્યા મળશે. એટલે કે માઇનસમાં મળશે નહીં. બધી પ્લસમાં હોય તો ગણતરી કરવાની આપણને થોડી મજા પણ આવે. ચલો ટોટલ કેટલું છે? 220, 908. તો કરી દઈએ છે 220, 908. હવે ગણતરી આપણે ખાસ જોજો. ગણતરી ખૂબ મહત્વની છે. શીખવાડેલું છે. ગણતરી પણ થતી જશે અને નીચે ટોટલ પણ ડાયરેક્ટ મળી જશે. કેવી રીતે? તો હું જે રીતે બોલતો જાઉં છું એ રીતે તમે જોતા જાઓ ને કરતા જાઓ. 15 - 15 બરાબર. તો પેલામાં 0. 18 બરાબર 3. 20 બરાબર 5. 25 બરાબર તો કે 10. 29 બરાબર 14. 35 બરાબર 20. જોતા જજો. 40 બરાબર 25 અને 38 બરાબર 23. જીટી નું બટન દબાવી દો તો ડાયરેક્ટ તમને મળી જશે 100. તો એ થઈ ગયું આપણું સિગ્મા યુવી 100. ચલો આગળ એ જ રીતે આપણે ધારેલી કિંમત 85 છે. 85 - 85 બરાબર 0. એક એક કરીને કરતા જાઓ. 93 બરાબર 8. 95 બરાબર તો કે 10. 105 બરાબર 20. 115 બરાબર 30. 130 બરાબર 45. 140 બરાબર 55 અને 145 બરાબર 60. પ્રેસ ધ જીટી બટન એન્ડ આન્સર ઇઝ 228. આન્સર કેટલો આવે છે આપણો? 228. ક્લિયર છે બધાને અહીંયા સુધી? એકદમ સરસ. ચલો આગળ વધીએ છીએ. હવે ગુણાકાર કરવાનો છે જે તમને ખ્યાલ છે. 0, 8 તરી 24, 10 પંચા 50, 20 ગુણ્યા 10 200, 14 તરી 42, 420, 45 દુ 900, 55 ગુણ્યા 25, 55 ગુણ્યા 25
1375, ત્યાર પછી 23 ગુણ્યા 60, 1380. ચલો આનું ટોટલ આપણે કરવું પડશે પણ પછી કરીએ છીએ, બરોબર. જો આપણે ગણતરી સાથે કરી હોય 3 ગુણ્યા 8 બરાબર 5 ગુણ્યા 10 બરાબર, તો જીટી દબાવો તો તમને જવાબ મળે. અને ઇઝ ઇક્વલ ટુ દબાવો છો તો જીટી દબાવવાનું, એમ પ્લસ દબાવો છો તો એમઆરસી દબાવવાનું. આ રીત આપણે પાછલા ઘણા સેશનની અંદર શીખવાડેલી છે. જો જોવાની બાકી છે તો જોઈ લેજો. યુ સ્ક્વેર, ચલો યુ નો સ્ક્વેર, સ્ક્વેર કરવાનો, બરોબર, વર્ગ કરવાનો. 0, 3 નો વર્ગ 9, 5 નો 25, 10 નો 100, 14 નો 196, 20 નો 400, 25 નો 625 અને 23 નો વર્ગ કરીએ છીએ આપણે 529. હવે v નો સ્ક્વેર કરીએ. 0 નો 0, 8 નો વર્ગ 64, 10 નો 100, 20 નો 400, 30 નો 900, ચલો 45, 5 ચોક 20, તો 20 25, પછી છે 55, તો 5 છંગ 30, 30 25, આ શોર્ટકટ પણ મેં તમને શીખવાડેલી છે. 60, તો 3600. ક્લિયર? ચલો આ બધી શોર્ટકટ ટ્રીક જો શીખવી હોય ને તો અમારી સાથે જોડાયેલા રહો, ઠીક છે ને? તો તમને ઘણી બધી ટ્રીકો તમને શીખવા મળશે સ્ટેટની અંદર. ઓકે, ચલો કરીએ છીએ ટોટલ. 24 પ્લસ 50 પ્લસ 200 પ્લસ 420 પ્લસ 900 પ્લસ 1375 પ્લસ 1380. આન્સર આવે છે આપણો 4349. ક્લિયર? ચલો 9 પ્લસ 25 પ્લસ 100 પ્લસ 196 પ્લસ 400 પ્લસ 625 પ્લસ 529. જવાબ કેટલો છે? 1884. ચલો છેલ્લાનું કરીએ છીએ. 64 પ્લસ 100 પ્લસ 400 પ્લસ 900 પ્લસ 2025 પ્લસ 3025 પ્લસ 3600. આન્સર છે આપણો 10,114. આ ટેબલ આપણે પૂરું થઈ ગયું. એકદમ સરળ છે, કઈ અઘરું છે જ નહીં. બધું શીખીને આવ્યો છે એટલે આપણને સરળ લાગે છે. હવે આગળ આર ની ફોર્મ્યુલા. આર બરાબર, ચલો આર ની ફોર્મ્યુલા આપણે લખીએ છીએ. આર બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અંડર રૂટ ઇન્ટુ અંડર રૂટ n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર. ચલો બધી કિંમત આપણે મૂકતા જઈએ છીએ. n છે 8, યુવી છે 4349, 8 ગુણ્યા 4349 માઇનસ યુવી. યુવી કેટલા છે? 100 ગુણ્યા 228. તો આપણે અહીંયા કરીશું 100 ગુણ્યા 228. સૂત્રની અંદર કિંમત મૂકવાની છે, જે કંઈ અઘરું કામ નથી, એકદમ સરળ કામ છે. ઓકે, n બરાબર કેટલા છે? 8. સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે? સિગ્મા યુ સ્ક્વેર છે 1884. તો 1884 માઇનસ સિગ્મા યુ નો સ્ક્વેર તો 100. ચલો અહીંયા કરીશું આપણે 8 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર 10,114 માઇનસ સિગ્મા વી નો સ્ક્વેર એટલે અહીંયા આવશે 228. વર્ગમૂળ થોડો મોટો કરી દેવો, ઠીક છે? ચલો કેલ્સી લઈ લો હાથમાં અને આપણે ગણતરી કરવાની શરૂઆત કરીએ. 8 ગુણ્યા 4349. જવાબ આવે છે 34,792 માઇનસ 100 સાથે છે એટલે 2 શૂન્ય આપણે મૂકી દઈશું. ઓકે, હવે આપણે કરીશું ગુણાકાર. ઓકે, કેટલા છે? 1884 ગુણ્યા 4 7536 માઇનસ 100 નો વર્ગ કેટલો થાય? 10,000. ચલો આગળ વધીએ. 10,114 અહીંયા આવશે 15,072. ખાસ ચેક કરજો.
કારણ કે આટલી નાની સંખ્યા ન હોય. ચલો કેટલા આવે છે? 15,072 માઇનસ 10,000. ચલો અહીંયા આગળ વધીએ છીએ. 10,114 ગુણ્યા 8 કેટલા આવે છે? 80,912 માઇનસ 228 51,984. ચલો કમ્પ્લીટ છે અહીંયા સુધી, એકદમ ક્લિયર. હવે આપણે કરીશું બાદબાકી. ચલો બાદબાકી કરીએ. 34,792 માઇનસ 22,800 જવાબ છે 11,992. ચલો બાદબાકી કરીએ આપણે. 5,072. ચલો તો અહીંયા લખી નાખીએ 5,072 અને આમાં કરીએ છીએ આપણે 80,912 માઇનસ 51,984 તો 28,928. ઓકે ચલો આગળ ગણતરી અહીંયા કન્ટિન્યુ કરીએ આપણે. 11,992 છેદમાં રૂટ દૂર કરવાનો છે, ખાસ યાદ રાખજો. 50,72 નો રૂટ નીકાળી દો. 71.22 ગુણ્યા 28,928 એનું રૂટ દૂર કરીએ તો 170.08. હવે ગુણાકાર કરી નાખવાનો છે. ફાવે છે ને ગુણાકાર બધાને? ચલો ત્યારે કેલ્સીમાં ગુણાકાર કરવાનો છે. ઉપરની સંખ્યા એઝ ઇટ ઇઝ 11,992 છેદમાં ગુણાકાર 71.22 ગુણ્યા 170.08 તો જવાબ મળશે 12,113.10 અથવા તો 09 કરી નાખીએ. 11,992 છેદમાં 12,113.10 તો ફાઇનલી તમારો જવાબ આવશે 0.99. બરોબર છે? અથવા તો તમે એને 1 પણ લખી શકો છો. તો કાલ્પિયર્સનનો સહસંબંધાંક કેટલો મળ્યો આપણને? 0.99 મળ્યો. તેથી લખવું હોય તો લખી શકાય. તેથી કાલ્પિયર્સનનો સહસંબંધાંક 0.99 મળે છે. ક્લિયર? કેટલું ઈઝી છે. બસ આવા દાખલાઓની પ્રેક્ટિસ કરતી રહેવાની છે. એટલે આપણામાં પ્રેક્ટિસ થઈ જશે ને તો ક્યાંક નાના નાના જે પોઈન્ટ્સ આપણને એવું થાય છે ને કે એ મિસ્ટેક થઈ છે એ દૂર થઈ જશે. ચલો એકદમ મસ્ત સ્ટાર્ટ કરીએ આપણે. દાખલા નંબર 2. એક મોટા શહેરના 6 બાળકો, તો n બરાબર કેટલા થઈ ગયા? 6. વિડીયો ગેમ્સ રમવામાં ગાળેલા અઠવાડિક સરેરાશ કલાકોને એક પરીક્ષામાં તેમને મેળવેલા મૂલ્યાંકન ગુણ નીચેની માહિતી પરથી કાલ્પિયર્સનની રીત શોધવાની છે. હવે અહીંયા તો પોઈન્ટમાં આપેલું છે એટલે ક્યાંક ને ક્યાંક યુવીની રીત થવાની શક્યતા વધારે છે. તો પહેલા આપણે મધ્યક શોધી લઈએ. તો x બાર બરાબર સિગ્મા x અપોન n, y બાર બરાબર સિગ્મા y અપોન n. ચલો ખાસ સાંભળજો. ઘણા વિદ્યાર્થીઓને પોઈન્ટમાં ભૂલ પડે છે. તો એવા વિદ્યાર્થીઓ જેને ભૂલ પડતી હોય પ્રેક્ટિસ કરવા છતાં પણ, તો એ લોકો માટે એક રસ્તો છે. આ દાખલો તમારે xy ની રીતથી ગણી નાખવાનો. x y xy x નો સ્ક્વેર y નો સ્ક્વેર ગણતરી શાંતિથી કરશો, જવાબ મળી જશે. આપણે પહેલા જ લેક્ચરમાં કીધું હતું. જો તમે કદાચ પ્રથમ વિડીયો જોઈ રહ્યા છો આ ચેનલ ઉપર, તો પાછલા ઘણા બધા લેક્ચર એટલે કે ચેપ્ટર 2 આપણે આખું મૂકી દીધેલું છે. તો ખાસ એ બધા જોવો એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ વિડીયોની અંદર કોઈ ને કોઈ નાની મોટી ટિપ્સ તમને મળતી રહેતી હોય છે પર્ટિક્યુલર દાખલાને રિલેટેડ. તો ખાસ જોડાયેલા રહો તમે લોકો. એટલા માટે કહીએ છીએ કે બધી ટ્રીક જોવાની બાકી, તો પાછળના ક્યાંક વિડીયો જો તમને ક્યાંક નાની મોટી ટ્રીક મળી જશે કે કયા દાખલામાં કઈ રીત આપણે મૂકવી. ચલો અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા 43 સરવાળો કરીએ. 43 પ્લસ 47 45 50 40 અને 51 તો છે 276. કેટલા બાળકો છે? 6. તો ભાગ્યા 6 કરી નાખીએ તો જવાબ મળે છે 46. ઓકે અહીંયા વધીએ છીએ આપણે 5.2 4.9
5, 4.7, 5.4 અને 4.3. કેટલો જવાબ આવે છે? 29.5 છેદમાં 6. તો જવાબ આવે છે 4.92. હવે પોઈન્ટમાંથી આપણે કન્વર્ટ કરવાના છે. આપણને ખબર છે કે જ્યારે પાછળ 2, 9, 7, 4, 3 હોય તો ભાગ્યા આપણે કેટલા કરીએ છીએ? 0.1 કરીએ છીએ. પણ આ દાખલો મારે તમને પોઈન્ટ સાથે શીખવાડો છે, એટલે હું આ ચેપ્ટરમાં બંને રીત તમને શીખવાડી દઈશ. પોઈન્ટમાં આપેલો છે તો ભાગ્યા 0.1 ક્યારે થાય ને કેવી રીતે થાય, તો એના માટે તમે જુઓ 2.2 ની અંદર દાખલા ગણાવેલા છે. તો એમાં મેં પોઈન્ટ દૂર કરીને કરાવેલો છે. પણ આજે મને લાગ્યું કે જો તમને બીજી રીત શીખવાડવામાં આવે તો વેરી ઇન્ટરેસ્ટિંગ, કે અહીંયા તમારે જે પણ આપેલી છે નાની સંખ્યા એને જ આપણે ધારી લઈશું અને પછી દાખલો ગણી લઈશું, એટલે આપણને ખ્યાલ આવે. ચલો, સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી નાની સંખ્યા છે 40. તો અહીંયા 40 ધારી લઈશું. અને આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો મને દેખાય છે 4.3. તો એ ધારી લઈશું આપણે અને એને ધારીને આપણે દાખલો ગણીએ. જો પોઈન્ટમાં દાખલો કેવી રીતે ગણાય છે એ શીખવાડીએ છીએ. પોઈન્ટ દૂર કરીને દાખલો કેવી રીતે ગણાય છે જુઓ. 2.2 ની અંદર વિડીયોઝ ઓલરેડી પ્લેલિસ્ટ ની અંદર છે, ત્યાં જઈને ચેક કરો. એ રીત ફાવે તો એ રીત, અધરવાઇઝ આ રીત. ચલો, ટોટલ લખીએ છીએ 276 અને 29.5. આ આપણે ટોટલ લખી નાખ્યું, બરોબર, જે અહીંયા આપણે કરેલું છે. હવે આ દાખલો આપણે ગણવાનો છે ધારેલી મધ્યક, એટલે જે આપેલા છે એ પ્રમાણે. તો 43 માઇનસ 40 બરાબર કેટલા આવશે? 3. 47 બરાબર 7. 45 બરાબર તો કે 5. 50 બરાબર 10. 40 બરાબર 0. 51 બરાબર કેટલા આવશે? 11. પ્રેસ ધ જીટી બટન. 36. કેટલો જવાબ મળે છે આપણને? 36. ચલો, આગળની ગણતરી કરીએ. પોઈન્ટમાં જવાબ આવશે, બરાબર છે. 5.2 માઇનસ 4.3 બરાબર તો 0.9. 4.9 બરાબર 0.6. 5 બરાબર 0.7. 4.7 બરાબર તો કે 0.4. 5.4 બરાબર તો કે 1.1 અને 4.3 બરાબર એટલે કે 0. જીટી બટન દબાવો, જવાબ આવશે 3.7. ઓકે, હવે કરવાનું છે આપણે મલ્ટીપ્લિકેશન. ચલો કરી નાખીએ. 9 તરી 27 એટલે કેટલા આવશે? 2.7. ચલો કેલ્સીમાં કરતા જઈએ. 3.0.9 એટલે જવાબ આવશે 2.7. જીટી બટન આપણે વાપરીશું, બરોબર. 7 છંગ 42. ચલો 4.2. ત્યાર પછી 7 પંચા 35. 3.5. અહીંયા જવાબ આવશે એક્ઝેક્ટલી 4. 0 સાથે મલ્ટીપ્લાય 0. ચલો કરી નાખીએ. 2.7 પ્લસ 4.2 3.5 4. જવાબ છે 14.4. અને ખાસ તમે ગણતરી કરતા જજો મારી સાથે સાથે, બરાબર. કેલ્સી લઈને જ બેસવાનું, નોટબુક લઈને જ બેસવાનું, ટેક્સ્ટબુક લઈને જ બેસવાનું, એટલે ગણતરી ફટાફટ થતી જાય આપણે. ચલો સ્ક્વેર કરીએ. 3 નો વર્ગ 9. 7 નો વર્ગ 49. 5 નો વર્ગ 25. 10 નો વર્ગ 100. 0. 11 નો વર્ગ 121. v સ્ક્વેર. 9 નો વર્ગ 0.81. 6 નો વર્ગ 0.36. 7 નો વર્ગ 0.49. ન ફાવે તો કેલ્સીનો ઉપયોગ કરવાનો. 4 નો વર્ગ 0.16. 1.1 નો 121 એટલે 1.21 અને આમાં થઈ જશે 0. ચલો કરી દઈએ છીએ આપણે સરવાળો. 9 પ્લસ 49 પ્લસ 25 પ્લસ 100 પ્લસ 121. જવાબ છે 304. અને છેલ્લું છે 0.81, 0.36, 0.49, 0.16 પ્લસ 1.21. જવાબ આવશે 3.03. ટેબલમાં તો કોઈને ભૂલ પડવી જોઈએ નહીં, એકદમ ઈઝી છે. અને પાછળ સૂત્રમાં શું કામ પડવી જોઈએ આપણે, એ પણ એટલું સરળ તો છે. ચલો, R બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. ચલો ડિવાઈડ કરી દઈએ આપણે. એના પછી મલ્ટીપ્લિકેશન, સૂત્ર મૂકી દઈએ. n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર.
ચલો હવે જે સૂત્ર મૂકેલા છે એમાં કિંમત મૂકીએ. યાદ છે ને કેટલા બાળકો હતા? 6 બાળકો. સિગ્મા યુવી કેટલા છે? 14.4. તો 14.4 માઇનસ સિગ્મા યુ અને વી 36 અને 3.7. 36 અને 3.7. ચલો કિંમત મૂકીએ છીએ. 6 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર. સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે? 304. 304 અને ઉપરથી કિંમત લઈ લઈએ તો થઈ જાય 36 નો વર્ગ. ચલો 6 ગુણ્યા વી સ્ક્વેર કેટલા હતા? યાદ છે ને તમને? 3.03. જો યાદ ન હોય તો જોઈ લો. 3.03 અને ઉપરથી આપણે લઈ લઈશું 3.7 નો વર્ગ. આ આપણે સૂત્રમાં કિંમત મૂકી. હવે જ્યાં જ્યાં બ્રેકેટ બનાવેલા છે બ્રેકેટને આપણે દૂર કરીશું. તો 6 ગુણ્યા 14.4 કેટલો જવાબ આવે છે? 86.4 માઇનસ 36 ગુણ્યા 3.7 133.2. ચલો 304 ગુણ્યા 6 1824 માઇનસ 36 નો વર્ગ 1296. 6 ગુણ્યા 3.03 18.18 માઇનસ 3.7 નો વર્ગ 13.69. ચલો હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં કરીશું બાદબાકી. 86.4 માઇનસ 133.2 તો જવાબ આવશે માઇનસ 46.8. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રંથિ બાંધી લે, મગજમાં એવું વિચારી લે કે પોઈન્ટ વાળા હોય તો માઇનસમાં આવી શકે, આવું છે. એવું કશું જ નથી હોતું. ગણતરી આપણે આપણી રીતે કરતું જવાનું. જવાબ ધનમાં પણ આવે, ઋણમાં પણ આવે, સરવાળા બાદબાકી કોઈ પણ આવી શકે. 1824 માઇનસ 1296 એટલે છે 528. જ્યારે આ બાજુ 18.18 માઇનસ 13.69 તો જવાબ આવે 4.49. કન્ટિન્યુ કરીએ આપણે અહીંયા. તો માઇનસ 46.8 બંનેમાં રૂટ નીકાળીએ આપણે. ચલો 528 નું વર્ગમૂળ કરીએ તો 22.98 અને જો આપણે 4.49 નું રૂટ કરીએ તો 2.12 કરી નાખો ગુણાકાર. માઇનસ 46.8 છેદમાં 22.98 ગુણ્યા 2.12 તો આવે છે 48.72. તો આપણે કરી નાખીએ 46.8 માઇનસ છેદમાં 48.72 તો જવાબ આવે છે માઇનસ 0.96. ક્લિયર? જો લખવું હોય તો તમે લખી શકો. તેથી કાર્લ પિયર્સન કીધું છે પૂછવાનું, તો અહીંયા લખાય કાર્લ પિયર્સન નો સહસંબંધાંક માઇનસ 0.96 મળે છે. ક્લિયર અહીંયા સુધી? એકદમ મસ્ત. ચલો કોઈને કઈ પ્રશ્ન? તો બસ આજના સેશનમાં અગત્યના એવા 2 સમ કરાવવાના હતા જે આપણે પૂરા કર્યા છે. નેક્સ્ટ સેશનમાં મળીએ છીએ. જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો સબસ્ક્રાઇબ. PDF તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પ્રેક્ટિસ શીટ પણ તમને ત્યાં મળી જશે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.